હમણાં વચ્ચે મને કૂતરું કર્યું હતું ને તારે તો મારા હાથ જ ઇન્જેક્શન થયા હતા. હાથ 14 જગ્યાએ હાથ આવ્યા હતા, અમુક વાર 3 પણ આવે છે. એ તો આ તો મોદી સાહેબ છે, કઈ દવા લાવે મને ખબર નહીં. એ મોદી સાહેબ 7 ના પતાવજો. જોયું ને મારા મોદી સાહેબનો પાવર. તમે યમદેવ છો તો તમારે એમને યાદ કરવા પડે છે. ડંકો વાગે મોદી સાહેબ. हमारे मोदी साहब ની રૂબરૂ મુલાકાત લેવી પડશે. એ પ્રભુ, તમારે મુલાકાત લેવાની જરૂર નહીં. ભાઈ આખી દુનિયા એમને લાઇનસર મળે છે એપોઇન્ટમેન્ટ લઈને. તમે મુલાકાત ના લેતા, તમારું કામ તો ઉઠાવવાનું છે. હાય હાય, હજુ મોદી સાહેબને 75 વર્ષ થયા છે, અમારે 175 વર્ષ જીવડવાના છે. તમે મુલાકાત ના લેતા, મોદી સાહેબને જીવવા દો બાપા. રે તુચ્છ પકા, અમે તો સ્નેહ મિલનની વાત કરીએ છીએ, ખુશીથી મળવાની વાત કરીએ છીએ. અચ્છા, એવી રીતે મળવું છે એમ ને? હા તો મળજો, એપોઇન્ટમેન્ટ મળે તો. એટલે એમને મળવું અઘરું છે ભાઈ, 12 મહિનાની એપોઇન્ટમેન્ટ પડી હોય છે. એ બધું છોડો, આનું વિચારો ડોંટીનું. તુચ્છ પકા, તું વાહન લાવ્યો છે ને? હા, ઇક્વલ આવ્યો છું. બાકી પગની પીડા તો થાય જ છે, અને નાભીની પીડા અત્યારથી અનુભવાય છે. એ બધું થશે. આવો આગળ વધો ને, હેડો પાલ લાવો ને, મારે ઇન્જેક્શન મૂકીને પાપ કરાવવાનું છે.